क्या है, सब्सक्राइब कर देना भाई, इतना हेल्प कर देना। इंस्टा में भी वही है। अरे आएगा, क्यों आएगा? आओ चलो अभी हम लेके भागते हैं। મિત્રો આપની આઈડી સબસ્ક્રાઇબ કરવામાં એટલી તકલીફ પડી, હદ વગરની. મિત્રો સબસ્ક્રાઇબ કરતો હતો અને ફોલો કરતો હતો, પણ આપણી આઈડી સર્ચમાં આવતી નથી. હવે શેના કારણે નથી આવતી તો ખબર નથી. સેટિંગ તો મેં બરોબર કરેલું છે, તો મને તમે કહેજો જો તમને કોઈ સેટિંગ ખબર હોય તો. મિત્રો આપણે આવી ગયા નાઇટ આઉટ કરવા. આ આપણું ફેમસ અડ્ડા. શું હતું આ? કાઠિયાવાડી હતું. ફૂલ બોબ હું લખેલું હતું. આ રાજહંસ એક નંબર ટોકી છે. આ મિત્રો જો મૂવી જોવા આવું હોય ને તો આનથી બેસ્ટ એક નહીં. જો રાજહંસ સિનેમા મેક્સ આ મૂવી લાગેલા છે. જો તમને દેખાતા હોય તો ઉભારો ઝૂમ કરું. આ મૂવી હતા. આપણે આવવાનું છે વહેલા મોડું. આ ભાઈને લઈને આવવાનું છે આપણે મૂવી જોવા. હવે અમે જઈએ છીએ વેસુ. આ અહીંયા તો બરોબર જામી નહીં આપણને. લડકી કા ચક્કર બાબુ ભૈયા, લડકી કા. ભાઈ જાય જેને જે વિચારવું હોય. જો મિત્રો કોઈ દી વિચારવાનું નહીં. 4 લોગ ક્યાં કહેંગે. એ જ 4 લોગ છે કે જે તમને આગળ પુશ કરશે. કારણ એની હિસાબે તમે આગળ જશો એટલે કાંઈ શરમાવાનું નહીં. ફોન કાઢવાનો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું. વિડીયો ફરજિયાત ઉતારવાનો, ફરજિયાત રોજ મૂકવાનો. જેને જે કેવું હોય જે કે. અને બહુ વધારે પડતા આડાવડા થાય એટલે આપણી પાસે ઓપ્શન હોય છે બ્લોગનું બ્લોક કરી દેવાનું. બરાબર. તો મિત્રો આપણને બીજા એક બ્લોગર મળી ગયા છે જે આગળ જાય છે. હાલો હું તમને બતાવું. 4 લોગ, એ 4 લોગ જ છે. પણ 4 લોગ કયા કે જે પુશ કરે એ એવા નહીં કે જે આપણી વાતો કરે અથવા આપણો મજાક ઉડાડે એવા લોકો નહીં. આ જો આગળ જાય છે ને એટલે એ બાજુ લેવાની હતી. આ 4 લોગ વાળા નથી. હે નથી ને? આ બ્લોગર નથી. ગાઈસ આ બ્લોગર તો લાગતા નથી. હવે એમના જે નખરા જોઈને તો એવું નથી લાગતું કે બ્લોગર હશે અથવા એ વિડીયો બ્લોગ બનાવતા હશે. હવે એમને જાય છે મોજી મત. 4 માંથી 6 થઈ ગયા એટલે આપણે બહુ રિસ્ક લેવાનું નથી. આપણે આપણી રીતના વિડીયો બનાવવાનો છે ને આપણે જે માટે નીકળ્યા છીએ એ જ વિડીયો બનાવવાનો છે. વધારાનો એડવાન્સમાં કોઈ જાતની મજાક મસ્તી આપણે કરવા નથી. ભલે આપણું નામ કાઠિયાવાડી મસ્તી રાખેલું છે ચેનલનું, પણ આપણે એ મસ્તી અત્યારે નથી કરવાની. એટલે આપણે ચૂપચાપ જવાનું છે, નાઇટ આઉટ કરીને સાનું મન ભરાય છે, સુઈ જવાનું. તો મિત્રો આટલું ફટાફટ બોલવાનું મારું કારણ એ છે અને એનું મેન શેર જાય છે આ ભાઈને. આપણે આ બધું જોઈ એમાં જો આ ભાઈને આપણું શેર જાય છે. હું કામ કે આ આપણો ખાસ મિત્ર છે. આની હારે રહીને આપણને જે સેલ્ફ કોન્ફિડન્સ આવે છે એ હદ વગરનું આવે છે. અને આપણે એટલું ફાસ્ટ અને ફટાફટ બોલી શકીએ છીએ. કેવું આ લાઈનનું બતાવા. लड़की का चक्कर बाबू भैया, लड़की का चक्कर आने लेવો તો પણ હવે મારે બિચારાની પ્રાઇવેસી ભાંગી જાય. મિત્રો જો આ આપણા ગાર્ડન. આ કયું ગાર્ડન કહેવાય? આનું નામ જો તમને કોઈને ખબર હોય તો કહેજો. અમને તો ખબર નથી. અમે નીકળ્યા બહુ બધી વાર અહીંથી પણ ખબર નથી કયું કહેવાય. VIP રોડ. चला जाता हूँ किसी की धुन में. अरे એમ થાય તમે મોટા સિંગર છો. વિડીયોમાં તો તમે આવશો અને મિત્રો આપણે બ્લોગ મૂકવાનો છે ગમે એમ થાય, જે થવું થાય. બાકી આપણે બ્લોગ મૂકવાનો. આપણે કોઈની ધમકીમાં ડરવાનું થતું છે જ નહીં. મોડો થઈ જવાનું છે. અંદરની સાઈડમાં આ સોસાયટીમાં લાગે હે ને? હા હા બિલ્ડિંગ જો બિલ્ડિંગ.
મિત્રો નાઇટ આઉટ ની કાંઈક મજા જ અલગ છે. જો દિવસ કરતા છે ને નાઇટમાં મજા આવે કેમ કે ઠંડુ વાતાવરણ હોય છે, નહીં તડકો, નહીં કોઈ જાતનો ગરમીનો અહેસાસ. બસ તમે ખાલી મજા લીધા રાખો. બસ નાઇટ આઉટ નાઇટ કરો ને પૂરેપૂરી નાઇટ, મતલબમાં 1 વાગ્યા સુધી કરજો, 11 વાગે આવવાનું અને 1 વાગ્યા સુધી નાઇટ આઉટ કરવાનું અને બધું એક્સપ્લોર કરવાનું. ઇંગ્લિશ નથી આવતું, ગુજરાતીમાં ભાઈ. હવે તમારો સ્ટોપ આવશે કે નહીં આવે? ભાઈ એ કેફે બંધ છે હો ત્યારે. તમે જ્યાં લઈ જાઓ એ બંધ છે. 4 लोग क्या कहेंगे? 4 लोग वही कहेंगे जाके सो जाओ, अभी टाइम बहुत हो गया. આ બધું સોસાયટી કંઈક અલગ જ હોય ને, જોયું એટલે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. આખી ચમક મારે હોના જેવી. જો કાચું હોનું હો, કાચું હોનું. આ આપણો ચાંદ જે દિન રાત આપણી હારે જ હોય છે. નજર કરજો આમાં, આમાં નજર. મંજિલ આપણી આવી ગઈ છે. આ ભાઈ લઈને આવ્યા છે આમાં. હવે આપણે તો બજેટ બહારનું છે. હવે એ ભાઈનું બજેટ હોય તો ભલે, આપણું તો બજેટ આપણું બજેટ નથી હો એવડું મોટું. નાના માણસ છીએ ભાઈ, નાની નાની વાત કરવાની. આ ભાઈની જેમ આપણે આપણું મોટું એટલું બધું બજેટ નથી. જો ગાઈસ આનો નજારો કેફેનો. હે બસ કેમ શું થયું? ભાઈ ને પબ્લિક દેખાણું નહીં એટલે બહાર વહી આવ્યા. પબ્લિક જોવા આવ્યા કે એની માટે આવ્યા ખબર નહીં હવે. હા ઓલામ જવાનું છે આગળ વાળા. હે તો ચલો મેં ચલકે ચલકે આતા હે. તો ગાઈસ આપણે અહીંયા આવ્યા હતા. ભાઈને પબ્લિક દેખાણું નહીં એટલે કે બહાર નીકળી જવું છે. હવે ભાઈ ગયા આમ છે ખૂણામાં લઈને જાય છે. હવે તો મિત્રો મારું કહેવાનું એ જ છે કે 4 लोग ક્યાં કહેંગે એમાંથી છે ને નહીં વિચારવાનું, ફોન કાઢવાનો અને બિંદાસ છે ને વિડીયો બનાવવાનો. જેને જે વિચારવું એ વિચારો. અને એ જ 4 લોકો છે ને તમને આગળ પુશ કરશે લાઈફમાં. એટલે મૂંઝાવાનું નહીં, બિંદાસ વિડીયો બનાવવાનો, જેવો બને એવો મૂકી દેવાનો બિંદાસ તમારે. હા ઓડી મોટી કોફી કોણ પીએ? અને ટ્રાય તમે સાંભળશો ને તો ગાજી જાઓ. ગેસ કરો કેટલા હશે અંદાજે, પછી હું તમને કહું. આમાં ખાંડ જ નથી.